આ દુનિયા છે ને ભાઈ, બે રંગની છે, ગાડા પૈડા જેવી. હા, હનુમાનજી મહારાજ કઈ કામકાજ હોય કે લખી દીધું. હનુમાનજી મહારાજ સીતાની શોધ કરીને આવ્યા ને એટલે વાંદરાએ અધરાધેર ઉપાડી લીધા. ભારી કામ કર્યું, રાવણને પડતો દેખાડી દીધો ને આપણું બળ દેખાડી દીધું. લંકા હરગાવી તો ભારી કામ કર્યું. એમને લઈ ગયા રામ પાસે, હેઠો પગ ન મૂકવા દીધો, રામ ઉધી લઈ ગયા. ભગવાન જે કઈ કર્યું હનુમાને કર્યું. સાંભળજો, ઈનાય હનુમાન, ઈનાય વાંદરા, ઈનાય રામ, ઈનાય લક્ષ્મણ. લંકાના પાદરમાં લક્ષ્મણ હતી ને મૂર્છા આવી ગઈ. સુસેન નામના વૈદ્યને તેડી આવ્યા અને એણે એમ કીધું કે શેષ સુસેનનું ઝાડવું લઈ આવવામાં આવે, સંજીવની બુટી લઈ આવવામાં આવે તો લક્ષ્મણ બેઠો થાય. એટલે જાંબુવાને વૈદ્યને કીધું કે આવડા મોટી લંકા નગરી અને આ ઔષધિ લેવા ઠેર ઉત્તરમાં જવું પડશે, દ્રોણગીરી પર્વત ઠેર ઉત્તર ભારતમાં. આવડી મોટી લંકા નગરી તમે ઔષધિ નથી વહાવી? તમારે રહી માંદા પડે તો દરિયો ટપીને લેવા જાવ, ઔષધિ નથી રાખી. એટલે સુસેન કે તમામ પ્રકારની ઔષધિ હતી, અમારે લંકા બાઈને કોઈ દી જવું ન પડતું. કે તો ગઈ ક્યાં? કે તમારે વાંદરો આવ્યો તો લંકા હરગાવી ગયો ને તેથી બધી ઔષધિ બળીને ખાક થઈ ગઈ. પેલા વાંદરા તરત ફરી ગયા. હનુમાનજી મહારાજ કે તને ખાલી સીતાજી ગોતવા મોકલો તો ભડકા કરીને આવ્યો, તને કેને કીધું તો લંકા હરગાવજે. આ દુનિયા દોરંગી. હા, અને ફરતા ધરાય વાર નહીં. અમે તો કહેતા હતા, હા સારું થાય તો કે દીકરીને ભાગ્ય થયું, સારું થાય અમારી દીકરીના કરમ બહુ સારા અને હારે ભાગ્ય થયું. જો નબળા હગા જડે તે ફલાણા ભાતીમાં ભરાઈમાં મરી ગયા ને ના પાડતા હતા. આ દુનિયા દોરંગી. હા, એક ભાઈ દીકરાની હગાઈ કરીને આવ્યો હતો એટલે પાડોશીએ કીધું દીકરાની હગાઈ કરી કે આ દીકરાની હગાઈ કરી. હો, હગા કેવા છે કે અસર આપણા જેવા, કે તોય દીધી. હા, ઘણી વાત બહુ ઝીણી હોય, બહુ ઝીણી હોય. એક હોના ને પિત્તળે એટલું કીધું તું, માફ કરજો, પિત્તળ ને હોનાએ એટલું કીધું તું કે કેટલું પીડું છો. પિત્તળ ને કે તું કેટલું પીડું છો? કે હું તને કહું છું તારા જેટલું જ પીડું છું. તારા ભેરું ભેળવી લે, તારા ભેરું ભેળવી લે, તારું વજન વધી જાય. હોનું કે મારું વજન વધી જાય, મારી ના નહીં પણ મારું વલું ઘટી જાય, મારું કેરેટ ઘટી જાય, મારી વેલ્યુ ઘટી જાય. આ સ્થાન ફરે ને. પ્રત્યેક વાત કરી દઉં પછી મારા પ્રસંગને. દુનિયા દોરંગી શબ્દ ભૂલતા નહીં, એના પર મારે ઘણું કહેવું છે આપને. ઘણું કહેવું છે, સત્ય છે. ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ લખે છે, એની ઉપર મારે થોડી વાત આપને કરે. પિંગળસિંહ બાપુ કહે છે, डर पर धर से पाक नजर से धर प्रीति, करने की कर से डर पक धर से पाक नजर से धर प्रीति, जब नाम जिगर से बाल उमर से जसने जग से मन जीती, गंभीर सागर से रहे सबर से मिले उधर से परवाना, जग में आखर मर जाना जी, जग में आखर मर जाना।
में आखर मर जाना जियो जग में आखर मर जाना। पितराई झूठ जमाई झूठ लगाई ललचाई सब जुदाई अंत जुदाई देह जलाई दे शमशाना। चित जैत सियाना फिर नहीं आना जग में आखर मर जाना जियो जग में आखर मर जाना। જેડે કડી ઉપર મારે બે ત્રણ વાતો તમને કેવી છે એ કડી દુનિયા દો રંગી दुरंगी स्वार्थ संगी एकांगी हो जा सत्संगी दूर संगी गहन कंगी जम जंगी। दुनिया दो रंगी दुरंगी स्वार्थ संगी एकांगी हो जा सत्संगी दूर कुसंगी ग्रहण कंगी जम जंगी। छंद त्रिभंगी सरसाना सियाना फिर नहीं आना जग में आखर मर जाना जियो जग में आखर। और आ प्रार्थनाની તાકાત છે। અહીં સાયન્સ ટૂંકું પડે સાહેબ, અહીં સાયન્સ ટૂંકું પડે, બધું સાયન્સની ફૂટપટ્ટીમાં ન આવે। આ શરીર ડોક્ટરે ખોલી નાખ્યું અને એક એક રગ જોઈ નાખી, આમાં રક્તકણ શ્વેતકણ હિમોગ્લોબિન સુધી એ પહોંચી ગયા। આનું અણુએ અણુ ડોક્ટરે ખોલીને જોઈ નાખ્યો, છતાં સિંહણો ખાદ ખાય, ભૂંડણી ગારો ખાય અને આપણી જનેતા છે દાળ ને રોટલી ખાય તો ધાવણ ધોળું થાય। અને આ ધોળા ધાવણનો હંચો ક્યાં આવ્યો એ આજની ઘડી સાયન્સ ગોતી નથી આવી। બધું સાયન્સની પકડમાં ન આવે। એમ જન્મ અને મરણ એ સાયન્સની પકડમાં આવતા નથી। અનુમાન થાય અહીંથી આત્મા વાંધે ને વાંથી વાંધે ને વાંથી વાંધે એ કીધેલું છે, બાકી ક્યાં જાય એની કોઈને ખબર નથી। પણ જાય છે એ 100% ખબર છે। લુહાર વયો જાય છે, દમણ બંધ થઈ જાય છે અને પછી આ શરીર ટાઢું બોર થઈ જાય છે, કોલસા ઠરી જાય છે, આટલી ખબર છે। અને એ સનાતન